નમસ્કાર મિત્રો આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 વાર છે શુક્રવાર। મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વાલી પેઇન્ટિંગથી શોભિત લાલ રંગની પોથીમાં બજેટ સત્ર રજૂ કરાયું। ત્યારે વાત થશે રેખા ગુપ્તા વિફર્યા, માઇક છૂટું પણ ફેંક્યું હતું। ત્યારે વાત થશે શ્રદ્ધાળુને લઈ જતી એસટી વોલ્વોની 184મી સફળ રાઉન્ડ ટ્રીપ સામે આવી છે। ત્યારે વાત થશે નવા સીએમ મળી ગયા છે દિલ્હીને। હવે વાત થશે દિલ્હીના મુખ્યમંત્રીને કેટલો પગાર મળે છે તે પણ જાણી લો આ વિડીયોમાં। ત્યારે વાત થશે રેખા ગુપ્તાને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે। આ વાત થશે નાણામંત્રીની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત પણ સામે આવી હતી। ત્યારે વાત થશે અમદાવાદમાં ડમ્પરનો આતંક, 3 કારને અડફેટે લીધી હતી। ત્યારે વાત થશે શાળામાં મોબાઈલ લાવનાર વિદ્યાર્થીને પકડાવાશે હવે એલસી। ત્યારે વાત થશે બનાસકાંઠાના લાખણીમાં અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વાત થશે મહિલા પોલીસની સંખ્યા ડબલ થશે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું છે। ત્યારે વાત થશે ગુજરાતને ઓક્ટોબર 2025 સુધીમાં મળશે 30 IAS અધિકારીઓ। ત્યારે વાત થશે પીએમ લોકોને પોતાનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું છે। વાત છે એક્સ ઉપરના એકાઉન્ટની। ત્યારે વાત થશે ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશમાં 4 કે 5 વિકેટનો સમાવેશ થયો છે। ત્યારે વાત થશે રેખા ગુપ્તાએ સીએમ પદનો કાર્યકાળ હવે સંભાળી લીધો છે। સમાચારો હવે વિસ્તારથી। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સચિવાલયમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। તેમની સાથે અન્ય મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળ્યો છે, પરંતુ વિભાગોની વહેંચણી હજુ બાકી છે। આ પ્રસંગે દિલ્હીના તમામ 7 સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી રેખા સચિવાલયથી સીધા યમુના ઘાટની મુલાકાત લેવાના હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશની હાલત ખરાબ કરી નાખી। ભારતીય બોલરો એક પછી એક બાંગ્લાદેશી બેટ્સમેનોને પેવેલિયન મોકલી રહ્યા હતા। બાંગ્લાદેશી ટીમનો અડધો ભાગ 54 રનના સ્કોર ઉપર આઉટ થઈ ગયો। હસન સિવાય અન્ય કોઈ ખેલાડી 6નો આંકડો પાર કરી શક્યો નહોતો। હસન 25 રન, રહીમ 0 રનને આઉટ કર્યા પછી અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો છે। સમીએ 2 વિકેટ અને હર્ષિતે 1 વિકેટ પણ લીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ લોકોને પોતાનું ધ્યાન રાખવા માટે કહ્યું છે। સોશિયલ મીડિયામાં પીએમ મોદીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવક કહે છે કે હું સુરતથી સાહેબ। ત્યારે તેના હાથમાં ફ્રેક્ચર જોતા પીએમ મોદીએ કહ્યું અને પૂછી લીધું કે શું વગાડ્યું? યુવકે કહ્યું ફ્રેક્ચર થયું છે સાહેબ। યુવકને પીએમ મોદીએ સંભાળ લેવાનું કહેતા યુવકે તેમનો આભાર માન્યો હતો। હવે પીએમનો આ અંદાજ ખૂબ જ વાયરલ થયો છે। તમને પસંદ આવ્યો કે નહીં? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને ઓક્ટોબર 2025 સુધીમાં મળશે 30 IAS અધિકારીઓ। ઓક્ટોબર 2025 સુધીમાં સીધી ભરતીથી અંદાજિત 8 IAS મળીને 30 IAS અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે। IAS રૂલ્સ 1954 પ્રમાણે IAS માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના પરામર્શમાં નક્કી કરાય છે, જેની દર 5 વર્ષે સમીક્ષા કરવામાં આવે છે। છેલ્લે વર્ષ 2018માં થયેલી સમીક્ષા પ્રમાણે IAS વર્ગમાં હાલ 313 મહેકમ નિર્ધારિત કરવામાં આવી છે, તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પોલીસની સંખ્યા ડબલ થશે, ગૃહમંત્રીની જાહેરાત। બજેટની રજૂઆત પહેલા વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલ્યો હતો, જેમાં મહિલા પોલીસની સંખ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત કરી હતી, જેમાં કહ્યું હતું કે રાજ્યમાં મહિલા પોલીસની સંખ્યા ડબલ કરવામાં આવશે। રાજ્યમાં અત્યારે મહિલા IPSની સંખ્યા 34 છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના લાખણીમાં અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા મુકામે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે। આ કડીમાં આ વર્ષે 20 ફેબ્રુઆરીથી 14માં મેગા અશ્વ શોનો પ્રારંભ થશે। આ અશ્વ શોમાં વિવિધ નસલના અશ્વમાં છુપાયેલી શક્તિનું પ્રદર્શન કરાશે। આસોદર જગ્યાના મહંત રેવાપુરી બાપુના હસ્તે મેળાનો પ્રારંભ કરવામાં આવશે અને ધ્વજારોપણ પણ કરવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં મોબાઈલ લાવનાર વિદ્યાર્થીને પકડાવાશે એલસી। શાળામાં અવારનવાર મોબાઈલ ફોન પકડાવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર આ અંગે સતર્ક બની છે। એક નવી નો મોબાઈલ પોલિસી અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે। આ પોલિસી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન ટીચિંગ સ્ટાફ તમામ માટે સમાન રહેશે। આ અંગેનો મુસદ્દો રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે, જેના પર હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નિર્ણય લેવાના છે। મિત્રો,
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ડમ્પરનો આતંક, 3 કારને અડફેટે લીધી છે. અમદાવાદના ઘોડાસરમાં ડમ્પર ચાલકે 3 લક્ઝરી કાર અને જાનૈયાઓની કારને અડફેટે લીધી હતી, જેમાં કારને ભારે નુકસાન થયું છે. ઘટના અનન્ય એપાર્ટમેન્ટ પાસે બની હતી. સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને સોંપી દીધો છે. માટી ભરેલા ડમ્પરે વરરાજાની જાન લઈ જતી કારને ટક્કર મારતા અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે જાનૈયાઓ સુરક્ષિત રહ્યા છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને કાર્યવાહી પણ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાણામંત્રીની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત. વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે વિશે પોસ્ટ કરતા નાણામંત્રીએ લખ્યું છે કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિઝનને બળ આપી ગુજરાતના જનની આશા અપેક્ષાઓને સાર્થક કરનાર વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતા પૂર્વે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેખા ગુપ્તાને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે. મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી હતી. ઝેડ શ્રેણીની સુરક્ષા મેળવનાર વ્યક્તિને આશરે 22 કર્મચારીઓ મળે છે. આ સાથે તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. રેખા ગુપ્તાના ઘરે આગળ 4 પોલીસકર્મીઓ, પાછળ 4 પોલીસકર્મીઓ અને 2 કમાન્ડો હશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રીને કેટલો પગાર મળે છે. દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને 60,000 રૂપિયા પગાર અને કેટલાક ભથ્થા આપવામાં આવે છે. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રીને દર મહિને કુલ 1,25,000 રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત મંત્રીઓ અને મુખ્યમંત્રીને દર મહિને હેલિકોપ્ટર અને સરકારી કારની સુવિધા પણ મળે છે. સરકારી વાહનોમાં દર મહિને 700 લીટર મફત પેટ્રોલની સુવિધા, વ્યક્તિગત વાહન માટે દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સીએમ મળી ગયા છે દિલ્હીને. ભાજપ નેતા રેખા ગુપ્તાએ દિલ્હીના 10મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રામલીલા મેદાનમાં LGVK સક્સેનાએ તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રેખા જે હરિયાણવી પરિવારની છે તે શાલીમાર બાગથી ધારાસભ્ય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રદ્ધાળુઓને લઈ જતી ST વોલ્વોની 184મી સફળ રાઉન્ડ ટ્રીપ સામે આવી છે. પ્રયાગરાજ સુધી જતી ST વોલ્વો અંગે ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે અસાધારણ સેવા અને દ્રઢ સંકલ્પ સાથે તીર્થક્ષેત્ર પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ST દ્વારા શરૂ કરાયેલી વોલ્વોને 184 રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં પ્રયાગરાજ માટે 184 ટ્રીપ પૂર્ણ થઈ છે, જેમાં ગુજરાતના 4,300 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેખા ગુપ્તા વિફર્યા, માઇક છૂટું ફેંક્યું. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા શપથ ગ્રહણ કરનારા હતા. તેવા માહોલ વચ્ચે તેમનો એક વિડીયો પણ સામે આવી ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે રેખા ગુપ્તા ગુસ્સામાં છે. તેમણે પોડિયમ તોડ્યો, માઇક છૂટું ફેંક્યું. આ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ પૂછ્યું કે CM આવા હોય? ખાસ કે આ વિડીયો તો ઘણો જૂનો છે અને તે હવે વાયરલ પણ થઈ રહ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વારલી પેઇન્ટિંગથી શોભિત લાલ રંગની પોથીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા હતા, ત્યારે બજેટ ભાષણ લાલ રંગની વિશેષ પોથીમાં રાખવામાં આવ્યું હતું. પોથી પર આદિજાતિ સંસ્કૃતિને દર્શાવતી વારલી પેઇન્ટિંગ અને કચ્છની કલા અંકિત કરવામાં આવી હતી. સાથે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ પણ શોભિત હતું. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સંસ્કૃતિની આગવી ઓળખ પણ જોડાઈ ગઈ છે, જે બજેટ પોથીને વિશેષ બનાવી રહી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.